નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટ્યુશન ફોર ચેમ્પિયન્સમાં આપનું સ્વાગત છે। આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 8ના ચેપ્ટર 12 અવયવીકરણની સરળ સમજૂતી મેળવીશું। તો વિડિયોમાં છેક સુધી બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। માત્ર 15 મિનિટમાં આપણે સમગ્ર ચેપ્ટરની માહિતી મેળવીશું। તો શરૂ કરીએ ધોરણ 8 ચેપ્ટર 12 અવયવીકરણ નો પ્રથમ ટોપિક છે પ્રાકૃતિક સંખ્યાના અવયવો। પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર્સ આપણે જાણીએ છીએ 1 2 3 4 થી અનંત સુધી। તો એનો પ્રથમ ટોપિક છે અવયવીકરણ। આ ચેપ્ટરનું નામ જે છે અવયવીકરણ એટલે શું? તો કે કોઈ પણ સંખ્યાને બીજી સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવવાની જે ક્રિયા છે એને અવયવીકરણ કહે છે। ચાલો ઉદાહરણ દ્વારા સમજાવું। અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે 30ના અવયવો પાડો। આપણે અવયવીકરણની પ્રક્રિયા કરવાની છે। કેવી રીતે કરીશું? તો કે સૌથી પહેલા 1ના ઘડિયામાં 30, 30 એકા 30, પછી 2 સાથે 15 દુ 30, 3 દાન 30, 5 છંગ 30। તો આપણે અહીંયાથી જોઈએ તો અવયવો 30ના છે 1 2 3 5 6 10 15 અને 30। તો તમે અહીંયા 30ના અવયવો જોઈ શકો છો। જે સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખી શકાય તે સંખ્યાને અવિભાજ્ય અવયવનું રૂપ કહેવાય। ચલો ફરી આપણે એક ઉદાહરણથી સમજીએ। અહીંયા તમને એવું કીધું છે કે 30ના અવિભાજ્ય અવયવો લખો। તો 30ના અવિભાજ્ય અવયવ છે 2 3 અને 5। 2 તરી 6, 6 પંચા 30। યાદ રાખો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે। જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે 101, તો 1 ગુણ્યા 101, પણ આપણે સામાન્ય રીતે તેને અવયવ તરીકે લખતા નથી। બીજો ટોપિક છે બૈજિક પદાવલીના અવયવો। બૈજિક પદાવલી, બૈજિક એટલે શું? તો કે જેમાં ચલ અને અચલ બંનેનો ઉપયોગ થતો હોય એવા પદોને બૈજિક પદો કહેવાય છે। આપણે પાછલા ધોરણમાં ચલ અને અચલ પદોની સમજૂતી મેળવી છે। તો કે બૈજિક પદાવલીમાં પદોના અવયવોના ગુણાકારથી બનેલા હોય છે। ઉદાહરણ લઈને સમજીએ તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે 5xy + 3x। તો હું અહીંયા 5xના અવયવો કહું તો 5x અને y નો ગુણાકારથી પદ બને છે 5xy। તો 5x y ને હવે આગળ ભાગી શકાતા નથી, તેથી 5x અને y એ 5xy નું અવિભાજ્ય અવયવનું રૂપ કહી શકાય। જો હું એવું લઉં કે 5 ગુણ્યા કૌંસમાં xy, તો આ પદને 5xy નું અવિભાજ્ય અવયવ રૂપ કહેવાતું નથી। કેમ? કારણ કે હજુ xy ને આપણે x અને y ના ગુણાકાર તરીકે દર્શાવી શકીએ। તો આ પ્રકરણમાં અવયવીકરણનો અર્થ થાય છે બૈજિક પદાવલીઓને તેના અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયાને અવયવીકરણ કહે છે। કેટલીક પદાવલીઓ એવી હોય છે કે જે પહેલેથી જ અવયવના રૂપમાં આપી હોય છે, જેમ કે 3xy, 5x²y। એટલે આમાં તમારે શું કરવાનું? ફક્ત બધા જ ચલ અને અચલને તમારે ગુણાકાર સ્વરૂપે બતાવવાના હોય એટલે એના અવયવો થઈ જાય। જ્યારે કેટલીક પદાવલી એવી પણ હોય છે જેમ કે 2x + 4, 3x + 3y। આવી પદાવલીઓમાં અવયવો શોધવા માટે ચોક્કસ પદ્ધતિની જરૂર પડે છે। સામાન્ય અવયવની રીત। આ રીતમાં શું કરવાનું? કેવી રીતે અવયવો પાડવાના? તો કે આ રીતમાં તમારે દરેક પદમાંથી તમારે કોઈ એક સામાન્ય અવયવને ગોતવાનો રહેશે અને તેને કૌંસની બહાર લખવાનું। ચાલો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। અહીંયા એક ઉદાહરણ લીધેલ છે 2x + 4। તો સૌથી પહેલાં આપણે શું કરીશું? તો કે 2x ને ગુણાકારના સ્વરૂપમાં લખીએ અવયવો પાડીને। તો એના અવયવો થશે 2 અને x। એવી રીતે 4ને આપણે એના અવયવો પાડીએ તો 2 ગુણ્યા 2। હવે તમે જોઈ શકો છો કે બંને પદમાં 2
કોમન છે, સામાન્ય છે. તો તમારે અહીં 2 સામાન્ય છે, એથી વિભાજનના નિયમથી તમારે 2ને કૌંસની બહાર લખવાનું. તો કૌંસમાં વધશે x પ્લસ 2. તો 2x પ્લસ 4 આ પદના અવયવો થશે 2 કૌંસમાં x પ્લસ 2. આમ 2 અને x પ્લસ 2 એ અવયવો છે. ચાલો બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. 5xy પ્લસ 10x. તો આના આપણે અવયવો પાડીશું. તો 5 ગુણ્યા x ગુણ્યા y. 10x પદના અવયવો પાડીશું. તો 10 એટલે 2 ગુણ્યા 5 એના ગુણ્યા x. તો તમે અહીંયા જોઈ શકો છો કે 5 અને x કોમન છે, સામાન્ય છે. તો આપણે 5xને કૌંસની બહાર લખીશું. તો અંદર કૌંસમાં વધશે y પ્લસ 2. તો 5x કૌંસમાં y પ્લસ 2. તો 5x અને y પ્લસ 2 એ આ પદના અવયવો છે. જો કોઈ પદાવલીમાં સામાન્ય અવયવ તમને જોવા ન મળે તો તમારે શું કરવાનું? તો કે નવો ટોપિક છે પદોની પુનઃગોઠવણી દ્વારા અવયવીકરણ. તો તમારે પદોને એવી રીતે ફરીથી ગોઠવવાના કે સામાન્ય પદ, કોમન પદને તમે અલગ કરી શકો. તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણમાં અહીંયા આપ્યું છે 2xy પ્લસ 2y પ્લસ 3x પ્લસ 3. તો તમે અહીંયા 4 પદોને જોઈ શકો છો. પણ શું ચારેય પદોમાંથી તમને કોમન સામાન્ય અવયવ મળે છે? તો કે ના. પરંતુ આપણને જોવાથી પ્રથમ 2 પદમાંથી સામાન્ય અવયવ મળી શકે છે અને પાછળના 2 પદમાંથી આપણને સામાન્ય અવયવો મળે છે. તો કે પ્રથમ પદમાંથી આપણે જોઈએ તો 2 અને y બંને સામાન્ય અવયવ છે. તો આપણે 2 અને yને કૌંસની બહાર મૂકવાનું. તો કૌંસમાં શું વધશે? આ પ્રથમ પદમાંથી ફક્ત x અને પાછળના પદમાંથી કશું નહીં વધે. 2y બંને બહાર આવી જાય છે. તો એની જગ્યાએ આપણે 1 મૂકવાનું. તો કૌંસમાં રહેશે x પ્લસ 1. ચાલો પાછળના 2 પદોમાંથી સામાન્ય અવયવ કાઢીએ તો માત્ર 3 જ નીકળશે. તો 3ને કૌંસની બહાર લખવાનું અને અંદર કૌંસમાં પ્રથમ પદમાંથી x વધે છે, બીજા પદમાં કશું ના વધે. તો તમારે એની જગ્યાએ શું મૂકવાનું? 1 મૂકવાનું. તો હવે તમે જોઈ શકો છો કે બંને પદમાં x પ્લસ 1 અને x પ્લસ 1 કોમન છે. તો એ સામાન્ય અવયવને આગળ કૌંસમાં લખ્યો x પ્લસ 1 અને બાકીના જે 2 અવયવ વધ્યા 2y પ્લસ 3 એને બંનેને ભેગા કરી અને એક નવો કૌંસ લખ્યો 2y પ્લસ 3. તો આમ આ 4 પદોવાળી પદાવલીનો અવયવ છે x પ્લસ 1 અને 2y પ્લસ 3. પ્રકરણનો સૌથી અગત્યનો ટોપિક નિત્યસમનો ઉપયોગ કરીને અવયવીકરણ. વિદ્યાર્થીઓના સૌથી વધારે માર્ક્સ કપાતા હોય તો આ ટોપિકમાં. તો ચાલો આપણે એકદમ સરળ રીતે સમજીએ કે કેવી રીતે નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે અવયવ પાડી શકીએ છીએ. તો પ્રથમ નિત્યસમ છે a પ્લસ બીનો હોલ સ્ક્વેર. તો a પ્લસ બીનો હોલ સ્ક્વેરને તમે કેવી રીતે એનું અવયવીકરણ કરી શકો? તો એનું સૂત્ર છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા તમને એક ઉદાહરણમાં કીધું છે કે એક્સ સ્ક્વેર પ્લસ 8x પ્લસ 16 અવયવો પાડો. તમારે સૌ પ્રથમ શું કરવાનું? તો જે કે પહેલું પદ આપ્યું છે એ તમારું a છે અને છેલ્લું પદ આપ્યું છે એ તમારું બી છે. તો અહીંયા a બરાબર x. તમને અહીંયા સૂત્રમાં a સ્ક્વેર આપ્યું છે એટલે તમારે એનું વર્ગમૂળ કાઢીને લેવાનું. તમને x સ્ક્વેર છે તો x સ્ક્વેરનું વર્ગમૂળ આવે x. તો a બરાબર x. એવી જ રીતે સૂત્રમાં છેલ્લું પદ છે બી સ્ક્વેર. તો તમારે એનું છેલ્લા પદનું વર્ગમૂળ કાઢવાનું. 16 છે તો એનું વર્ગમૂળ આવશે 4. તો a બરાબર x અને બી બરાબર 4. હવે તમારે આપેલા નિત્યસમમાં a અને બીની કિંમત મૂકવાની. પહેલું છે a સ્ક્વેર તો આપણો a છે x. તો આપણે મૂકીશું x સ્ક્વેર પ્લસ 2a એટલે x, b એટલે 4 પ્લસ બી સ્ક્વેર એટલે કે 4નો સ્ક્વેર. તો આપણા નિત્યસમ પ્રમાણે આપણે કિંમતો મૂકતા આપણે આનો જવાબ લાવી શકીએ છીએ a પ્લસ બીનો હોલ સ્ક્વેર. તો આપણો a હતો x અને b હતો 4. તો જવાબ આવશે x પ્લસ 4નો હોલ સ્ક્વેર.
ચાલો બીજો નિત્યસમની વાત કરીએ. બીજો નિત્યસમ કહે છે a માઇનસ બીનો હોલ સ્ક્વેર. તો એનો જવાબ આવશે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. જો વચ્ચે પ્લસ હોય તો એ સ્ક્વેરની સાથે પ્લસ, અને જો વચ્ચે માઇનસ આવે તો એ સ્ક્વેરની સાથે માઇનસ. તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. 4x સ્ક્વેર માઇનસ 12y પ્લસ 9ના અવયવો પાડો. તો આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે પ્રથમ પદનું તમારે વર્ગમૂળ કાઢવાનું અને અંતિમ પદનું વર્ગમૂળ કાઢવાનું. તો પ્રથમ પદ 4y સ્ક્વેર, એનું વર્ગમૂળ આવશે a બરાબર 2y, અને અંતિમ પદ 9 છે તો 9નું વર્ગમૂળ થશે 3. હવે આપણે એને નિત્યસમના સૂત્રો પ્રમાણે ગોઠવીએ. a સ્ક્વેર એટલે કે a આપણો 2y માઇનસ 2ab એટલે 2a એટલે 2y, b એટલે 3 પ્લસ બી સ્ક્વેર એટલે 3નો સ્ક્વેર. તો જવાબ આવશે આપણો a માઇનસ બીનો હોલ સ્ક્વેર એટલે 2y માઇનસ 3નો હોલ સ્ક્વેર. ત્રીજો નિત્યસમ છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે કે બે બાજુ સ્ક્વેર વચ્ચે માઇનસ હોય. તમે જોઈ શકો છો કે બે બાજુ સ્ક્વેર અને વચ્ચે માઇનસ આપ્યું હોય તો એક કૌંસ પ્લસનું અને એક કૌંસ માઇનસનું, આ રીતે યાદ રાખવાનું. બે બાજુ વર્ગ વચ્ચે માઇનસ હોય તો a પ્લસ બી એ પહેલો કૌંસ અને બીજો કૌંસ a માઇનસ બી. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. 49 પી સ્ક્વેર માઇનસ 36. મેં તમને અગાઉ જણાવ્યા પ્રમાણે તમારે a અને બીની કિંમત શોધવી હોય તો તમારે એનું વર્ગમૂળ લેવાનું. પ્રથમ પદ છે 49 પી સ્ક્વેર. 49નું વર્ગમૂળ કાઢીએ તો જવાબ આવે 7, અને પી સ્ક્વેરનું વર્ગમૂળ p એટલે a બરાબર 7p અને b બરાબર 6. 36 એટલે 6નો વર્ગ, બરાબર. તો આપણે 36નું વર્ગમૂળ કાઢીએ તો જવાબ આવશે 6. તો ચાલો સૂત્રમાં નિત્યસમમાં કિંમત મૂકીએ. પહેલાં આપણે એનું વર્ગમૂળ કરીએ. 7p નો હોલ વર્ગ અને અહીંયા 6નો વર્ગ. તો તમે જોઈ શકો છો નિત્યસમ પ્રમાણે બની ગયું છે આપણું પદ. બે બાજુ સ્ક્વેર અને વચ્ચે માઇનસ આવી ગયું છે તો એક કૌંસ પ્લસનો અને એક કૌંસ માઇનસનો. અંતિમ નિત્યસમ છે x પ્લસ a બીજા કૌંસમાં x પ્લસ બી. તો એનું અવયવીકરણ થશે x સ્ક્વેર પ્લસ કૌંસમાં a પ્લસ બી એક્સ પ્લસ એ બી. ચાલો હું તમને આ નિત્યસમને કઈ રીતે સરળ રીતે સોલ્વ કરશો તે સમજાવું. તમને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6. તો મેં તમને અગાઉ જણાવ્યું પ્રમાણે નિત્યસમ 1માં તમને કીધું હતું કે પ્રથમ પદ અને અંતિમ પદનું તમારે વર્ગમૂળ કાઢવાનું. તો અહીંયા પ્રથમ પદ આપ્યું છે એક્સ સ્ક્વેર, તો એનું વર્ગમૂળ નીકળશે એક્સ. પણ અંતિમ પદ 6 આપ્યું છે. 6 એ કોઈનું વર્ગમૂળ થાય નહીં, 6નું વર્ગમૂળ નીકળે નહીં. તો તમારે શું કરવાનું આવી પરિસ્થિતિમાં? તો એનો મતલબ છે કે આ નિત્યસમ 1 નહીં પણ આ નિત્યસમ 4 છે. તમારે અંતિમ પદને આ રીતે સાઈડમાં તમારે એને ટ્રી મેથડથી સોલ્વ કરવાનું. એટલે કે 6ના એવા ભાગ પાડો કે જવાબ મધ્યમ પદ આવે. મધ્યમ પદમાં +5 છે. તમારે આની સાઇન પણ જોવાની અને મધ્યમ પદ જોવાનું. તો 6નો ઘડિયો 6 કયા ઘડિયામાં આવશે? તો કે 2 તરી 6 અથવા 6 એકા 6. આપણે અહીંયા 2 તરી 6નો ઉપયોગ કરીએ અને બંને જગ્યાએ પ્લસ મૂક્યું, કારણ કે આપણે શું જવાબ લાવવાનો છે? 5 જવાબ લાવવાનો છે. તો +2 +3. હવે એ બંને કિંમતને તમારે 5xની જગ્યાએ લખવાનું. એનો મતલબ કે એનું વિસ્તરણ કર્યું આપણે. 5xની જગ્યાએ +2x અને +3x. તમારે આ બંનેની પાછળ મધ્યમ પદ મૂકવાનું xx. જે પણ અહીંયા એનો ચલ આપ્યો હોય એ તમારે મૂકી દેવાનો. તો x સ્ક્વેર +2x +3x +6. હવે પ્રથમ બે પદમાંથી તમારે અવયવ સામાન્ય કાઢવાનો અને અંતિમ બે પદમાંથી અવયવને સામાન્ય કાઢવાનો. તો પ્રથમ પદમાંથી અવયવ સામાન્ય નીકળશે x. તો અહીંયા વધશે 2x હતા એટલે 1x બહાર આવી ગયો એટલે અહીંયા 1x વધશે. 2x હતા, x બહાર આવી ગયો એટલે અંદર 2 વધશે. પ્લસનું પ્લસ, અંતિમ પદમાંથી 3 કોમન નીકળશે, 3 સામાન્ય નીકળશે. તો અહીંયા x વધશે અને 3 દુ 6 એટલે અંદર 2 વધશે. તમારો જો દાખલો સાચો હશે તો તમારે એક ટ્રીક જોઈ લેવાની કે આ બંને કૌંસ બને એ બંને કૌંસ સમાન હોવા
જોઈએ તો આપણા અહીંયા બંને કૌંસની કિંમત સમાન આવી x+2 x+2. તો આ બંને કૌંસને તમારે એક વખત લખવાનું અને બહારની જે કિંમત આવી હોય એનો એક અલગ કૌંસ બનાવવાનો એટલે કે x+3. તો આ રીતે તમે નિત્યસમ નંબર 4 સોલ્વ કરી શકો. છેલ્લો ટોપિક છે બૈજિક પદાવલીઓનો ભાગાકાર. તમારે આમાં ભાગાકાર કરતી વખતે તમારે એના સામાન્ય અવયવો પાડવાના અને પછી આપણે જેમ છેદ ઉડાડીએ એ રીતે અવયવને દૂર કરવાના. ચાલો ઉદાહરણથી સમજીએ. 6x³ ભાગ્યા 2x. તો 6x³ ના આપણે અવયવો પાડીએ તો 2 તરી 6 અને 3 વખત x છે અને છેદમાં 2x. તો 2 કોમન ઉડી જશે, છેદ ઉડાડવાના, x કોમન, તો અંશમાં વધશે 3 અને 2x એટલે જવાબ આપશે 3x². જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ ચોક્કસ કરજો. તમારે આવા અવનવા વિડીયો સમજવા હોય, કોઈ પણ ધોરણના ગણિતના કોઈ પણ પ્રકરણની માહિતી જોઈતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ ચોક્કસથી કરજો. Don't forget to like, comment and subscribe. Thanks for watching.